ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે થિયરી નંબર 3 જોઈશું, જેનું નામ છે અર્ધ આયુ એટલે શું તેનું સૂત્રતા. અગેન બોર્ડમાં 2 માર્ક્સમાં પૂછવા માટે મોસ્ટ આઈએમપી થિયરી છે, બરાબર. બહુ સિમ્પલ થિયરી છે. અર્ધ આયુ એટલે અડધું આયુ એવું વિચારી શકાય. એટલે આપણે જ્યારનું આ ચેપ્ટર ચાલુ કર્યું ત્યાંની આપણે શું વાત કરીએ છીએ કે ભાઈ જે મૂળ ન્યુક્લિયસ હોય એનું વિભંજન થાય, એટલે અવિભંજિત ન્યુક્લિયસ હોય એનું વિભંજન થયા રાખે. એટલે આ લોકો શું કહે છે કે અર્ધ આયુ એટલે સમય બતાવે છે કે કેટલા સમયમાં અડધું થઈ જાય. એટલે જો વ્યાખ્યા શું છે, જે સમયગાળામાં રેડિયો એક્ટિવ ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભની સંખ્યાની અડધી થઈ જાય. એટલે પ્રારંભમાં સપોઝ આટલો અવિભંજિત ન્યુક્લિયસ છે અને એને એક્ઝેક્ટ અડધો એટલે કે આટલો અડધો થતાં જે સમય લાગે એને અર્ધાયુ કહેવાય. સિમ્પલ વાત. તો જુઓ, બરાબર. આપણું સૂત્ર ચરઘાતાંકીય નિયમ જોયો તો કાલે, એ જ સૂત્ર લખીએ. n બરાબર n0 e−λt. અડધું કરવાનું કીધું છે, બરાબર ને. શું શબ્દ શું છે? પ્રારંભની સંખ્યાની અડધી. તો પ્રારંભની સંખ્યા કેટલી હતી? n0, અને એની કેટલી કરવાની? અડધી. એટલે જુઓ, n ની જગ્યાએ n0/2. બંને બાજુ n0 ઉડી જશે, બરાબર. ચલો આગળ જઈએ. જો બંને બાજુથી n0 કાઢી નાખ્યા એટલે 1/2 આવી ગયા. હવે 2 ઉપર લઈ લઈએ, મતલબ ઉલટ સુલટ કરીએ તો માઇનસ પ્લસ થઈ જાય. એટલા માટે 1/2 ની જગ્યાએ 2 લઈ લીધા અને અહીં પ્લસ થઈ ગયું. પછી ઈ કાઢવું હોય તો ln લેવું પડે. હંમેશા એવો નિયમ છે, નેચરલ લોગેરિધમ લો ને એ નીકળી જાય. એટલે જો ઈ કાઢવું તો આ બાજુ ln2 આવી ગયું. ln કાઢવું હોય તો એ ફિક્સ છે કે 2.303 વડે ગુણી નાખવાના અને લોક કરી દેવાના. આ કોઈ પણ માટે, એવું નહીં કે આ થિયરી માટે. ઇવન તમને લોકોને હું એવું પણ કહી રાખું કે દાખલા ગણવા માટે ધારો કે ln 7 આવ્યું તો તમારે ln 7નું લોગમાં કેવી રીતે કન્વર્ટ થાય? તો log 7 ગુણ્યા 2.303, જે તે સંખ્યાનો લોગ લઈ લેવાનો અને 2.303 વડે ગુણી નાખવાના, બરાબર. એટલે જુઓ, ઈ કાઢવો તો ln લખવો પડ્યો. ln ની જગ્યાએ લોગ કરવો હોય તો આ કરવું પડે. આ બાજુ તો લેમ્બડા ટાઉ 1/2. ઓકે, પ્રશ્ન એમ થાય કે આ ટાઉ 1/2 શું હતું? તમારું મૂળ સૂત્રમાં તો n બરાબર n0 e−λt હશે કદાચ, t અથવા ટાઉ જે પણ હોય. પણ અહીં ટાઉ 1/2 કેમ કર્યું? અર્ધ આયુ શબ્દ છે. આ ટાઉ 1/2 એટલે શું થાય? અર્ધ આયુનો સિમ્બોલ છે, બરાબર. ચલો, log 2 તમે જોશો તો 0.3010 આવશે. 0.3010 નો ગુણાકાર આના જોડે કરશો એટલે 0.693 મળશે, બરાબર. લેમ્બડા ટાઉ 1/2. હવે અર્ધ આયુનો સૂત્રનો કરતા બનાવો ટાઉ 1/2 એટલે લેમ્બડા નીચે જશે. એટલે આ તમારા અર્ધ આયુનું સૂત્ર થઈ ગયું. ટાઉ 1/2 બરાબર 0.693/λ. અને જો લેમ્બડા શોધવું હોય તો લેમ્બડાના સૂત્રનો કરતા બનાવો તો 0.693 ભાગ્યા ટાઉ 1/2. બસ આટલું જ લખવાનું છે 2 માર્ક્સમાં, બરાબર. ચલો, એના પછીની થિયરી પણ સેમ ટુ સેમ રિપીટ, ખાલી ફરક એક જ છે. પ્રશ્ન શું છે? સરેરાશ જીવનકાળ એટલે શું અને સૂત્રતાર. સરેરાશ જીવનકાળની વ્યાખ્યામાં શું ફરક છે? જો બધું સેમ ટુ સેમ. જે સમયગાળામાં રેડિયો એક્ટિવ તત્વના ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભની સંખ્યાને આટલો જ ફરક. આવડે જે થિયરી જોઈ એમાં અડધા ભાગની થાય એવું કીધેલું, આમાં ઈમાં ભાગની થાય. આટલો જ ફરક, બીજો કોઈ ફરક નહીં. જેને શું કહેવાય? સરેરાશ જીવનકાળ કહે છે. ચરઘાતાંકીય નિયમ, એનું એ જ સૂત્ર, એની એ જ વસ્તુ, પ્રોસેસ રિપીટ કરવાની છે. જુઓ, n બરાબર n0 e−λ ટાઉ. n ની જગ્યાએ હવે શું મૂકી દઈશું? n0/e, કારણ કે એવું આપણે વ્યાખ્યામાં છે. આના પહેલાંની થિયરીમાં n0/2 મૂક્યા હતા, અહીં ઈમાં ભાગની કીધી n0/e. સેમ પ્રોસેસ. n0 ઉડી જશે એટલે 1/e રહેશે. ઈ ઉપર જાય એટલે માઇનસ પ્લસ થઈ જાય. ઈ કાઢવો હોય તો આ બાજુ ln લેવું પડે, ln. હા, ln નું કશું કરવાની જરૂર નથી. ln ની કિંમત 1 થાય એવું યાદ રાખી લેજો. એટલે ln બરાબર 1 બરાબર લેમ્બડા ટાઉ અને ટાઉ બરાબર 1/λ. એટલે આ તમારું સરેરાશ જીવનકાળનો વ્યસ્ત, સરેરાશ જીવનકાળનું સૂત્ર. હવે ખાસ યાદ રાખજો શું શબ્દ છે કે ટાઉ એમને એમ મૂક્યો, લેમ્બડાની જગ્યાએ 0.693/ટાઉ 1/2 મુકાય. એટલે જુઓ, લેમ્બડાની જગ્યાએ શું મૂક્યું? જો 1/0.693 ટાઉ 1/2 લખાય ને તો આ ટાઉ 1/2 ઉપર જતું રહે. એટલે જો આવું આવી ગયું, ટાઉ 1/2 ભાગ્યા 0.693. પછી હવે અહીં 1 તો હોય જ, તો 1 ભાગ્યા 0.693 કરશો ને તો 1.44. એટલે આ તમને એક રિલેશન મળી ગયું. કોની વચ્ચેનું? સરેરાશ જીવનકાળ અને અર્ધ આયુ વચ્ચેનું.
આ કરવાનું, આ પાછળ કરવાનું કારણ એ જ હતું કે સરેરાશ જીવનકાળ અને અર્ધાયુ વચ્ચેનો તમને સંબંધ મળે. બરાબર. ફરી બોલું છું, આ બે થિયરી ભલે બહુ સિમ્પલ હોય પણ મોસ્ટ આઈએમપી છે દાખલા માટે, મોસ્ટ આઈએમપી એમસીક્યુ માટે અને પરીક્ષામાં બોર્ડમાં પૂછવા માટે. બરાબર. ચલો અહીંયા લખ્યું જ છે, આ વ્યાખ્યા બનાવી દીધી. લેમડા ક્ષય નિયંત્રક છે, એટલે ક્ષય નિયંત્રકના વ્યસ્તને શું કહેવાય? સરેરાશ જીવનકાળ કહે છે. બરાબર. એટલે બહુ જ બે સિમ્પલ થિયરી હતી. ચલો હવે જરા થોડા એમસીક્યુ જોઈ લઈએ, જે એમસીક્યુના ફોર્મમાં યાદ રાખવાનું છે એટલા માટે. રેડિયો એક્ટિવ તત્વની એક્ટિવિટી અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોવાથી અર્ધાયુ જેટલા સમયગાળામાં એક્ટિવિટી પણ અડધી થશે. આપણે શરૂઆત જ્યારે આ ચેપ્ટરની કરી ત્યારે કીધેલું કે ભાઈ એક્ટિવિટી શેના પર આધાર રાખે છે? તમને યાદ હોય તો dN/dt ચાલે છે લેમડા એન વાળું હતું કંઈક. તો તમારું અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં છે. હવે એ પણ સમપ્રમાણમાં હોય તો અહીં અર્ધાયુ અડધા સમયમાં એક્ટિવિટી પણ કેવી થઈ જાય? અડધી. બરાબર. બીજો એમસીક્યુ, રેડિયો એક્ટિવ તત્વનો અર્ધાયુ આશરે 10⁻7 સેકન્ડથી 10⁻10 વર્ષના મોટા ગાળામાં હોય. અર્ધાયુ આવડત જોઈએ કે અડધું ન્યુક્લિયસ જે તમારો અવિભાજિત ન્યુક્લિયસ અડધો થવા માટે કેટલો સમય લાગે? તો એવું શું કહે છે કે આ દુનિયાની અંદર એવાય ન્યુક્લિયસ છે કે જે 10⁻7 સેકન્ડમાં અડધા થઈ જાય અને એવાય છે કે જે 10⁻10 વર્ષમાં એટલો મોટો સમય લઈને અડધા થાય. બરાબર. તો આ રેન્જ યાદ રાખજો એમસીક્યુ માટે. અને મોસ્ટ આઈએમપી નીટમાં 110% એક બે પૂછેલું છે એ, જો કોઈ તત્વનું અર્ધાયુ 10 વર્ષ છે, એમ સમજો કે 10 વર્ષમાં અડધું થાય છે, તો 20 વર્ષે આ તત્વના બધા ન્યુક્લિયસ વિભાજન થઈ જશે. તો એવું વિચારીએ તો તે ખોટું છે. સમજો, બધા લોકો શું વિચારે કે ભાઈ 10 વર્ષમાં અડધું થાય છે તો બીજા 10 વર્ષમાં 0 થઈ જશે, બીજા 10 એટલે 10 10 20. પણ એવું નથી. કેમ? વાસ્તવિકમાં દર 10 વર્ષે તેના ન્યુક્લિયસની સંખ્યા અડધી બનતી જાય છે. એટલે યાદ રાખજો, દર 10 વર્ષે અડધી થાય છે. એટલે એમ સમજો, જો આ 100%, પછી 10 વર્ષે આ કેટલી થાય? 50%, એના પછીના 10 વર્ષે 25%, એના પછીના વર્ષે 12.5%. એટલે અડધી થતી જાય દર 10 વર્ષે, 0 ના થઈ જાય. બરાબર. અને ઘણા લાંબા વર્ષો પછી આ તત્વના અમુક સંખ્યાના ન્યુક્લિયસ અસ્તિત્વ ધરાવે છે. ગમે તેટલું થાય તો થોડા એક બે ન્યુક્લિયસ તો વધે. એટલે આ સંખ્યા જે શોધવી હોય ને કેટલા અસ્તિત્વ ધરાવે છે એનું સૂત્ર છે N/T. T એટલે નોર્મલ સમય ભાગ્યા અર્ધાયુ. આ ભૂલતા નહીં, મોસ્ટ આઈએમપી સૂત્ર છે કે ભાઈ છેલ્લે ન્યુક્લિયસનું જે અસ્તિત્વ ધરાવે છે એની સંખ્યા કેટલી હશે? તો એ સંખ્યા શોધવાનું સૂત્ર છે N/T. T એટલે નોર્મલ ટાઈમ ભાગ્યા અર્ધાયુ. બરાબર. આ ઘણીવાર પૂછાયેલું છે, નીટ માટે મોસ્ટ આઈએમપી છે, એટલે તમે ખાસ ધ્યાનમાં રાખજો. સો આજે આપણે 2 થિયરી અને આ 3 એમસીક્યુ લીધેલા છે. કાલે આપણે પાછી નવો ટોપિક લઈશું. ચલો, થેન્ક યુ.